ગુજરાતમાં વરસાદ વેકેશન પર છે। 2 અઠવાડિયાથી વરસાદ રજાના મૂડમાં છે। ચારે બાજુ વરાપ નીકળ્યો છે। હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે। અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે। બીજી તરફ ગરમી વધશે તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 21 જુલાઈથી વરસાદનું જોર વધશે। જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ પડી શકે। રાજ્યમાં પૂર આવે એવો વરસાદ પડશે। ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં 388.6 mm વરસાદ પડ્યો છે। ત્યારે કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કચ્છમાં 56.46% વરસાદ, उत्तर गुजरात में 48.02% वरसाद, मध्य गुजरात में 49.39% वरसाद पड़्यो, सौराष्ट्र में 49.36% वरसाद पड़्यो, दक्षिण गुजरात में 55.22% वरसाद पड़्यो है। तो समग्र गुजरात में सरेराश 51.16% वरसाद थयो। आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है। इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है। QR कोड स्कैन करो और डाउनलोड करो न्यूज़ 18 ऐप। मेळवो गुजरात और देश दुनिया की पड़े पड़नी अपडेट्स।